હેલો ગાઈઝ, આપણે લાસ્ટ લેક્ચરમાં ઉત્સેચકથી ઉદ્દીપનની ક્રિયા કઈ રીતે થાય છે તે સમજેલા છીએ. હવે એક નવા ટોપિક તરફ, જે આપણો એમ ગણો તો લાસ્ટ ટોપિક છે આ ચેપ્ટરનો, તેમાં આગળ વધી રહ્યા છીએ, જે છે કલીલ અવસ્થા. તો પહેલાં તો સૌથી પહેલાં કલીલ એટલે શું એ આપણે સમજવાનું જ છે, ડિટેલમાં જ સમજશું. પણ કલીલની અવસ્થાની શરૂઆત કરવાવાળા સાયન્ટિસ્ટ કોણ હતું? તો કલીલ અવસ્થાની શરૂઆત કરવાવાળા સાયન્ટિસ્ટ હતા થોમસ ગ્રેહામ. થોમસ ગ્રેહામે સૌથી પહેલા શું કર્યું? તો થોમસ ગ્રેહામે સૌથી પહેલા જુદા જુદા દ્રાવણોનો અભ્યાસ કર્યો. તેમણે શું કીધું? તો તેમણે પાર્ચમેન્ટ પેપર, વનસ્પતિ મેમ્બ્રમ, પાર્ચમેન્ટ પેપર, વનસ્પતિ મેમ્બ્રમ અને પ્રાણીજ મેમ્બ્રમનો ઉપયોગ કર્યો. હવે ઘણાને એમ થાય કે ભાઈ પાર્ચમેન્ટ પેપર, વનસ્પતિ મેમ્બ્રમ, પ્રાણીજ મેમ્બ્રમ એ શું છે? તો એક ગારણ કરવા માટેના, ગારણ જ્યારે કરવાની હોય, આપણે ઘરે જ્યારે પાણી ગાળતા હોય ત્યારે શું વાપરી છીએ? તો ગરણી વાપરી છીએ. ગારણિયું જેને કહેવાય, વ્હાઇટ કલરનું હોય, ઘણા ઘરે હશે જ. અથવા તો કોટનનું એક કપડું વાપરો છો, તો એ તમારું ગારણ કરવા માટેનું પાત્ર જે તમે યુઝ કરો છો, તો એ સાદું કોટનનું કપડું જે યુઝ કર્યું, એની જગ્યાએ તમે જો સાવ ઓછા નાના છિદ્રવાળું, સાવ નાના છિદ્ર હોય, કોટનના કપડામાં થોડાક મોટા છિદ્ર હોય જેમાંથી કણો પસાર થઈ જાય. જો સાવ નાના છિદ્રવાળું મારે જોતું હોય તો એના માટે લેબોરેટરીમાં શું ઉપલબ્ધ હોય છે? તો પાર્ચમેન્ટ પેપર ઉપલબ્ધ હોય છે. પાર્ચમેન્ટ પેપર એ ખૂબ જ નાના છિદ્રો ધરાવતું ગારણ પત્ર છે. સાવ ગુજરાતીમાં કેવું હોય, ગારણ પત્ર. તો એમાંથી એને શું કર્યું? તો જુદા જુદા દ્રાવણો લીધા, જુદા જુદા દ્રાવણોની પાર્ચમેન્ટ પેપરમાંથી પસાર કરાવ્યા અને પ્રસરણનો અભ્યાસ કર્યો. તો ત્યારે એને જોયું કે બે પ્રકારના પદાર્થ મળે છે, એક સ્ફટિકમય અને બીજા કલીલ. એક નામ આપ્યું સ્ફટિકમય અને બીજા કલીલ. સ્ફટિકમય એટલે શું? તો જે પાર્ચમેન્ટ પેપરમાંથી પસાર થઈ ગયા. સ્ફટિકમય એટલે શું? જે પાર્ચમેન્ટ પેપરમાંથી જે કણો પસાર થઈ ગયા એને સ્ફટિકમય નામ આપ્યું. ઘણા કણો પાર્ચમેન્ટ પેપરમાંથી પસાર ન થયા, એને નામ આપી દીધું કલીલ. કલીલ શબ્દ છે એ ક્યાંથી આવ્યો છે? તો કલીલ શબ્દ આવેલો છે કોલા ઉપરથી, જ્યાં તેનો અર્થ થાય છે ગુંદર. કોલા પરથી આવ્યો છે, જ્યાં એનો અર્થ થાય છે ગુંદર. તો આપને એક વસ્તુ તો ખબર જ પડી ગઈ હોવી જોઈએ. તો ગુંદર ઈ શું છે? તો ગુંદર એ કલીલ છે. થોમસ ગ્રેહામે અમુક કલીલો જણાવ્યા. એને શું કીધું કે ભાઈ ગુંદર કલીલ છે, જીલેટિન કલીલ છે, હિમોગ્લોબિન પણ કલીલ છે, સિલિસિલિક એસિડને કલીલ દ્રાવણ તરીકે એને દર્શાવ્યું. પણ એને એવું કીધું કે ભાઈ એની લિમિટેશન ક્યાં આવી ગઈ? તો એને આટલા જ કલીલ કીધા. એને એવું માની લીધું કે ભાઈ કલીલ એટલે શું? તો ભાઈ પ્રવાહી કાંઈક હશે. કલીલ એટલે પ્રવાહી મિશ્રણ હોવું જોઈએ, તો એને જેની અવસ્થા અવાહી હોવી જોઈએ તો એને કલીલ, એને એવું માની લીધું. પણ અત્યારે આજની મોડર્ન થિયરી, કલીલની જે મોડર્ન થિયરી છે, તો એ થિયરી પ્રમાણે કલીલ ઓનલી પ્રવાહી હોતું નથી. કલીલના કેટલાય સ્વભાવ આવે, એ સ્વભાવ વિશે આપણે ચર્ચા કરશું જ. પણ સૌથી પહેલાં કલીલ દ્રાવણમાં વપરાતા બે શબ્દો વિશે આપણે ખાસ પરિચિત થઈ જઈએ. અને કલીલ પેળાઈ તમને 9મા ધોરણમાં તમે શું શીખી ગયા છો? આ વસ્તુ તમારે સીધી ક્યાં આવતી? 9માંથી તમારે ઉપાડેલી છે. તો પહેલાં 9મા ધોરણમાં શું શીખી ગયા? તો એનો પહેલાં એકવાર અભ્યાસ કરી લઈ તમને, એટલે કલીલ આરામથી અને બહુ વ્યવસ્થિત સમજાઈ જશે. તો આપણે પહેલાં અભ્યાસ કરી લઈ કે ભાઈ 9મામાં તમારે 3 વસ્તુ આવતી. યાદ જ હશે તમને બધાને કે 9મામાં આપણે 3 વસ્તુ આવતી. પેલું શું? દ્રાવણોમાં 3 વસ્તુ આવતી. પેલું સાચા દ્રાવણ, કલીલ દ્રાવણો, અને ત્રીજું આવતું નિલંબિત દ્રાવણો. તો આવા 3 દ્રાવણો વિશે તમારે આવતું. તો હવે આપણે આમાં અભ્યાસ કરી. તો સાચા દ્રાવણો કોને કહેવાય? તો સાચા દ્રાવણો એટલે એવા દ્રાવણો કે જેમાં તમે જે દ્રાવ્ય ઓગાળો એ દ્રાવકમાં સંપૂર્ણપણે ઓગળી જાય, તમને નરી આંખે ન જોઈ શકાય, સંપૂર્ણપણે ઓગળી જાય, તો એને આપણે સાચા દ્રાવણો કહીએ. આપણે ઉદાહરણથી જ યાદ રાખવાનું. સાચું દ્રાવણ પાણીમાં તમે શું ઓગાળો? ખાંડ. પાણીમાં ખાંડ, પાણીમાં મીઠું. તો એ કેવા દ્રાવણ બનાવે? આ કેવું દ્રાવણ બન્યું તમારું? સાચું દ્રાવણ. સાચું દ્રાવણ એટલે શું? તમે એમાં જોવો છો તો તમને એમાં ખાંડ કે મીઠું, તેના દ્રાવ્યના કણો નરી આંખે દ્રશ્યમાન બનતા નથી. હું તમને ખાંડ નાખેલું ઓગાળેલું પાણી બતાવું અને ન નાખેલું પાણી બતાવું, તમે એમ જોઈને ન કહી શકો કે એમાં ખાંડ છે કે નહીં. તો એનો મિનિંગ શું થાય? તો એ સાચું દ્રાવણ છે. બરોબર. હવે સાચા દ્રાવણની બીજી ખાસિયત શું? તો સાચા દ્રાવણની બીજી ખાસિયત શું હોય છે? તો મિશ્રણ કેવા પ્રકારનું છે?
તમારે બે પ્રકારના મિશ્રણ આવતા, સમાંગ મિશ્રણ, બે પ્રકારના મિશ્રણ આવતા, યાદ કરો, સમાંગ મિશ્રણ અને વિસમાંગ મિશ્રણ. સમાંગ મિશ્રણ એટલે શું? જે મિશ્રણમાં મિશ્રણના સમગ્ર જથ્થામાં ઘટક કણોનું પ્રમાણ એક સરખું હોય. મિશ્રણના સમગ્ર જથ્થામાં ઘટક કણોનું પ્રમાણ એક સરખું હોય એટલે શું? કે દાખલા તરીકે મેં અહીંયા બે ઘટક કણો મિક્સ કર્યા છે. આ પહેલો ઘટક અને આ એમાં બીજો ઘટક. આ બે ઘટકો મિક્સ કર્યા છે. જો આ બંને ઘટકોનું પ્રમાણ સમગ્ર મિશ્રણના જથ્થામાં બધી જ જગ્યાએ બધી જ જગ્યાએ એક સરખું હોય, પછી ઉપર લઉં કે નીચે લઉં, બધી જગ્યાએ જો આ ઘટકોનું પ્રમાણ એક સમાન હોય તો એને શું કહેવાય? સમાંગ મિશ્રણ કહેવાય. તમે ખાંડનું દ્રાવણ બનાવો, ઉપરથી ચાખો કે નીચેથી ચાખો, તમને એ ખાંડના દ્રાવણની જે ગળાશ છે ત્યાં કેવી લાગશે? બધી જગ્યાએ સરખી લાગશે. શું કામ સરખી લાગે છે? કારણ કે બધી જ જગ્યાએ ખાંડના જે કણો છે, ખાંડના કણોનું પ્રમાણ ઉપર કે નીચેના ભાગમાં બે જગ્યાએ સમાન છે. તો એ કેવું મિશ્રણ થયું? સમાંગ મિશ્રણ થયું. કણોની સાઇઝની વાત કરી તો આ નરી આંખે નથી જોઈ શકાતા. તો એનો મિનિંગ એવો થાય કે એના કણો, કોના કણો? દ્રાવ્યના. દ્રાવ્ય અને દ્રાવક તમે સેકન્ડ ચેપ્ટરમાં ભણી ગયા છો. જે વધારે જથ્થામાં હોય એને દ્રાવક કહેવાય, જે ઓછા જથ્થામાં હોય દ્રાવ્ય કહેવાય. અહીંયા પાણીની અંદર પાણી વધારે જથ્થામાં લીધું તો એ દ્રાવક થયું, ખાંડ ઓછા જથ્થામાં લીધી છે તો એ દ્રાવ્ય થયું. તો અહીંયા જે દ્રાવ્ય છે જે ઓગળી ગયો તો એના કણોની સાઇઝ કેટલી હોય? તો અંદાજિત 0.1 નેનોમીટર જેટલી હોય, એટલે સાવ નાની સાઇઝ થઈ. 0.1 નેનોમીટર એટલે શું થયું? સાવ નાની સાઇઝ થઈ. એટલે જ આપણે એના કણોને, ખાંડના કણો જે દ્રાવ્ય થઈ ગયા છે એટલે કે ઓગળી ગયા છે, કેમાં? પાણી દ્રાવકમાં, તો એને જોઈ શકતા નથી. તો કલીલની વાત કરો. કલીલ, તો કલીલ કોને કહેવાય? કલીલ તો સામાન્ય રીતે આપણે ડેઈલી લાઈફમાં જે દૂધ જોઈ છે, એ કલીલ છે. ધુવાણો જોવો છો એ પણ કલીલ છે. તમે જે ધુવાણો જોવો છો એ પણ શું છે? કલીલ છે. કલીલ કેવું મિશ્રણ છે? તો કલીલ સમાંગ મિશ્રણ થશે. વિચારો તો કલીલ વિસમાંગ મિશ્રણ છે. આ ખાસ યાદ રાખવું, એટલે જ એનું નામ કલીલ પડ્યું છે. આ કેવું મિશ્રણ છે? વિસમાંગ મિશ્રણ છે. આ જોતા એવું લાગે કે સમાંગ મિશ્રણ છે, પણ હકીકતે સમાંગ મિશ્રણ નથી. જથ્થો વિસમાંગ એટલે શું? ઘટક કણોનું પ્રમાણ બધી જગ્યાએ સરખું ન હોય, ક્યાંક વધારે હોય ક્યાંક ઓછા હોય, એટલે એને શું કહેવાય? વિસમાંગ મિશ્રણ કહેવાય. બરોબર છે? તો આ કેવું મિશ્રણ છે? વિસમાંગ મિશ્રણ છે. પછી આના કણોની સાઇઝ કેટલી? તો આના કણોની સાઇઝ 1 નેનોમીટરથી, આના દ્રાવ્ય કણોની સાઇઝ કેટલી હોય છે? 1 નેનોમીટરથી 1000 નેનોમીટર સુધીની હોય છે. નિલંબિતની વાત કરી. નિલંબિત એટલે શું? તો પાણીમાં રેતી. સિમ્પલ ઉદાહરણ છે. તમે પાણીમાં રેતી નાખી હલાવી નાખો એટલે એ કેવું દ્રાવણ બની જાય? એ તમારું બની જાય નિલંબિત દ્રાવણ. નિલંબિત દ્રાવણ કેવું હોય? તો ચોખ્ખું જ દેખાય ને ભાઈ. રેતીનું પ્રમાણ બધી જગ્યાએ સરખું ન હોય તો એ કેવું મિશ્રણ થાય? તો વિસમાંગ મિશ્રણ થાય. એ કેવું મિશ્રણ થશે? તમારું વિસમાંગ મિશ્રણ થશે. એના કણોની સાઇઝ કેવી? તો એના કણોની સાઇઝ ઘણી મોટી હોય છે. એમાં નેનોમીટરમાં કે એવી કંઈ વાત નથી કરવાની, ઘણી મોટી હોય છે. 10,000 નેનોમીટર કરતાં મોટી સાઇઝ ધરાવે છે. એટલે કે આના કણોને તમે નરી આંખે શું કરી શકો છો? જોઈ શકો છો. આના કણોને નરી આંખે જોઈ શકાય? તો ન જોઈ શકાય. નરી આંખે જોઈ શકાતા નથી. કોના? ખાંડના જે દ્રાવ્ય છે, સાચા દ્રાવણમાં દ્રાવ્યના કણો નરી આંખે જોઈ શકાતા નથી. આમાં પણ નરી આંખે જોઈ શકાતા નથી. નરી આંખે જોઈ શકાતા નથી. તો આ નરી આંખે જોઈ શકાય? તો હા, આ શું કરી શકાય છે? નરી આંખે જોઈ શકાય. બરોબર. હવે આપણે આગળ વાત કરી છે પાછી આગળ વાત કરી તો સાચા દ્રાવણ છે. સાચા દ્રાવણ, તો સાચા દ્રાવણ શું સ્થાયી હોય કે ન હોય? સ્થાયી એટલે શું? તમે એ દ્રાવણને એમણે મૂકી દો, જો એમાં દ્રાવ્યના કણ તળિયે બેસી જાય ને તો એ અસ્થાયી, જો ન બેસે તો સ્થાયી. સાચા દ્રાવણના સ્થાયી હોય કે ન હોય? તમે વિચારો. તમે પાણીમાં ખાંડ નાખી ઓગાળી દીધી, પછી ખાંડના દ્રાવણને તમે મૂકી દીધું, ખાંડના કણો નીચે બેસી જાય છે? બેસી જશે? નહીં બેસે તો એ કેવું થયું? સ્થાયી. ન બેસે તો એ કેવું થશે? સ્થાયી હોય છે.
આ પણ કેવું હોય છે? આ પણ કેવું હોય છે? સ્થાયી હોય છે. કલીલ કણો નીચે બેસતા નથી. પણ નિલંબન, આનું નામ જ નિલંબિત દ્રાવણ છે. એનું નામ નિલંબિત દ્રાવણ શું કામ પડ્યું છે? કારણ કે કેવા હોય? અસ્થાયી હોય. નીચે શું થઈ જાય? નિલંબિત થઈ જાય. નિલંબિત થઈ જાય એટલે શું? રેતીના કણો તમે એમને મૂકી રાખો તો રેતીના કણો શું થશે? તો રેતીના કણો નીચે તળિયે શું થશે? તો નીચે તળિયે બેસી જશે. એટલે જ એ કેવા છે? અસ્થાયી છે. પાછી આગળ વાત કરી તો હવે આટલી આપને ખબર પડી કે ભાઈ આ રીતે હોય. તો સાચું દ્રાવણ, કલીલ દ્રાવણ અને નિલંબિત દ્રાવણ. તો સાચા દ્રાવણ, તો આના ઉપરથી આપણે કેટલી ખબર પડી જાય કે આ જે કલીલ દ્રાવણ છે ને સાચા અને નિલંબિત દ્રાવણની વચ્ચેનું દ્રાવણ થયું કે ન થયું, તમે વિચારવો જોઈએ. તો એનો મતલબ શું? તમે સાચા દ્રાવણમાંથી નહીં કલીલ દ્રાવણ બનાવી શકો અને નિલંબિત દ્રાવણમાંથી નહીં તમે શું બનાવી શકો? કલીલ દ્રાવણ બનાવી શકો. સાચામાંથી નહીં બને, સાચા દ્રાવણમાંથી નહીં કલીલ દ્રાવણ બને અને નિલંબિત દ્રાવણ હોય ને એમાંથી નહીં શું બને? કલીલ દ્રાવણ બને. કઈ રીતે? તો તમારે સાચા દ્રાવણના જે આ કણોની સાઇઝ 0.1 નેનોમીટર છે ને, તો એવું કંઈક કરવાનું કે જેથી આ કણોની સાઇઝ ક્યાં આવી જાય? કલીલ દ્રાવણના કણોની સાઇઝના, આના કલીલ દ્રાવણના કણોના કદના પ્રમાણમાં આવી જાય. એટલે કે 0.1 થી કેટલી આવી જોઈએ એની સાઇઝ? 1 થી 1000 નેનોમીટરની વચ્ચે આવી જાય તો આવી જાય. હવે આમાં કણો ઓલરેડી મોટા જ હશે, 10,000 નેનોમીટર કરતાં વધારે જ હશે. તો આમાં એવું કરવાનું કે જેથી આ નિલંબિત દ્રાવણના કણોની સાઇઝ કેટલી થઈ જાય? 1 નેનોમીટરથી 1000 નેનોમીટર. અને પાછું બીજું ધ્યાન શું રાખવાનું? એ કેવા હોવા જોઈએ? સ્થાયી. તો તમે નિલંબિતને પણ શું બનાવી શકો? કલીલ દ્રાવણ બનાવી શકો. હવે કલીલ દ્રાવણો કેમ બનાવવા એનો અભ્યાસ આપણે કરવાનો જ છે. પણ એ પહેલા આપણે બે શબ્દોથી એક પરિચિત થઈ જઈએ. ખાસ ઇમ્પોર્ટન્ટ શબ્દો છે. બે શબ્દોથી પરિચિત થઈ જઈએ. જે આ શબ્દોનો મિનિંગ ખાસ સમજી લેજો. તમારે છેલ્લેથી પહેલે સુધી આવશે આ શબ્દોનો મિનિંગ. એટલે આ શબ્દોનો મિનિંગ ખાસ સમજાવવો જોઈએ કે જે આ કલીલ દ્રાવણ હોય છે ને એમાં બે વસ્તુ હોય. કેમ? દ્રાવણ હોય, ખાલી દ્રાવણ હોય તો એમાં તમે શું હોય? તો દ્રાવ્ય અને દ્રાવક. તો એવી જ રીતે કલીલ દ્રાવણમાં બે વસ્તુ હોય. એક શું હોય? વિક્ષેપિત કલા. અને બીજું શું હોય? વિક્ષેપન માધ્યમ. વિક્ષેપિત કલા અને વિક્ષેપન માધ્યમ. આનું બીજું નામ તમારી ટેક્સ્ટબુકમાં પરિક્ષેપિત કલા અથવા પરિક્ષેપણ માધ્યમ આવું વાપરેલું છે. તો આ ખાસ યાદ રાખવું. મોસ્ટલી જ્યારે આપણે આગળ ચેપ્ટરમાં વાપરશું ત્યારે હું આ બેમાંથી ગમે એ નામ વાપરીશ. તમારે ખાસ યાદ રાખવાનું છે કે પરિક્ષેપિત કલા અને વિક્ષેપણ માધ્યમ, પરિક્ષેપણ માધ્યમ, વિક્ષેપિત કલા અને પરિક્ષેપિત કલા. હવે આ શું છે? આનો મિનિંગ શું થાય? તો આનો મિનિંગ જો સામાન્ય રીતે મારે તમને સમજાવવું હોય ને તો ખાલી એટલું સમજી લ્યો કે દ્રાવણમાં કોણ વધારે હોય? દ્રાવણ શેનું બનેલું છે? દ્રાવક અને દ્રાવ્ય. તો આમાં આ કેની જેમ વર્તે છે? વિક્ષેપણ માધ્યમને જો તમે દ્રાવણ સાથે સરખાવવું હોય તો શેની જેમ સરખાવી શકો? દ્રાવક સાથે. અને વિક્ષેપિત કલાને શેની સાથે સરખાવી શકો? દ્રાવ્ય સાથે. દ્રાવ્ય એટલે શું? તો પ્રમાણ ઓછું. દ્રાવક એટલે શું? પ્રમાણ વધારે. દ્રાવક એટલે શું? પ્રમાણ વધારે. તો એવું કહી શકાય, એવું હું કહી શકું કે કલીલ દ્રાવણમાં જેનું પ્રમાણ ઓછું હોય એને શું કહેવાય? વિક્ષેપિત કલા અથવા પરિક્ષેપિત કલા કહેવાય. આવું કહી શકાય. સિમ્પલ છે, સાવ સહેલું છે, કાંઈ નથી. 9મા ધોરણની થિયરી કે ભાઈ કલીલ દ્રાવણમાં જેનું પ્રમાણ શું હોય? ઓછું હોય. કલીલ દ્રાવણમાં જેનું પ્રમાણ ઓછું હોય એને શું કહેવાનું? વિક્ષેપિત કલા અથવા પરિક્ષેપિત કલા. કલીલ દ્રાવણમાં જેનું પ્રમાણ વધારે હોય એને શું કહેવાનું? વિક્ષેપણ માધ્યમ અથવા પરિક્ષેપણ માધ્યમ. ઇંગ્લિશ વર્ડ શું છે આનું? તો આનો ઇંગ્લિશ વર્ડ છે
ડિસ્પર્ઝન ફેસ, અને ઇંગ્લિશમાં કહેવાય ડિસ્પર્સન ફેસ. ડિસ્પર્ઝન ફેસ આને ઇંગ્લિશમાં કહેવાય ડિસ્પર્ઝન મીડિયમ. જાણકારી માટે જે લોકો જી એડવાન્સની કે એની તૈયારી કરતા હોય એ લોકોની જાણકારી માટે ભાઈ શું થાય, બરોબર. તો હજી એકવાર પાછું, કલિલ દ્રાવણ શેનું બનેલું છે? તો કલિલ દ્રાવણ શેનું બનેલું હશે? વિક્ષેપિત કલા અને વિક્ષેપણ માધ્યમ. તો વિક્ષેપિત કલા એટલે શું? તો જેનું પ્રમાણ ઓછું એ વિક્ષેપિત કલા. વિક્ષેપણ માધ્યમ એટલે શું? જેનું પ્રમાણ વધુ એ વિક્ષેપણ માધ્યમ. સામાન્ય રીતે કલિલ કેટલા પ્રકારના હોય? તો આપણે હમણાં જ વાત કરી, કલિલ તમે જે માનો છો ખાલી પ્રવાહી જ હશે કે ભાઈ આપણે ગુંદર, જિલેટીન, હિમોગ્લોબિન આવા જે જોયા છે એ કલિલ ઓનલી પ્રવાહી દ્રાવણ જ આપણે જોયા હોય છે, પ્રવાહીના જ કલિલ જોયા હોય છે, જેને ઇમલ્શન કહેવાય. પણ બીજા કેટલાય પ્રકારના કલિલ હોય છે. કયા કયા પ્રકારના કલિલ હોય તો એના વિશેની પાછી એક વાત કરી લઈ. તો એના માટે તમારે આવી રીતે એક કોષ્ટક તૈયાર કરો. બીજી એક વસ્તુ યાદ રાખો, કલિલ કેવું મિશ્રણ છે? ખાસ યાદ રાખો, કલિલ કેવું મિશ્રણ છે? હું હમણાં જ બોલ્યો, કલિલ કેવું છે? વિસમાંગ મિશ્રણ છે. તો વાયુ અને વાયુના કોઈ દી કલિલ બને? વિક્ષેપણ માધ્યમ કેવું? વાયુ. વિક્ષેપિત કલાના જે કણ છે એ વાયુ સ્વરૂપમાં, તો એવું કોઈ દી બનશે? વિક્ષેપિત માધ્યમય વાયુ, વિક્ષેપિત કલાય વાયુ, આવું બને કોઈ દી? ન બને. શું કામ? વાયુ અને વાયુ ભેગા થઈને હંમેશા સમાંગ મિશ્રણ બનાવે, અને સમાંગ મિશ્રણ બને તો એ કોઈ દી શું નહીં થાય? સમાંગ મિશ્રણ બનશે તો એ કોઈ દી શું નહીં થાય? એ કોઈ દી કલિલ થાય નહીં. કારણ કે કલિલ તો હંમેશા કેવું મિશ્રણ છે? વિસમાંગ મિશ્રણ છે. કોની વચ્ચેનું વિસમાંગ મિશ્રણ છે? તો વિક્ષેપિત કલા અને વિક્ષેપિત માધ્યમ. તો આપણે એના સ્વભાવ ઉપર આધાર રાખી એને સ્વરૂપ વિશે વાત કરી. તો વિક્ષેપિત કલા, વિક્ષેપણ માધ્યમ અને કલિલ. જો વિક્ષેપત આને શું કરો તો આને આવી રીતે લખી નાખો. અહીંયા હજી એક વાયુ એડ કરી દઉં, બરાબર? દેખાશે નહીં, વાંધો આવે, ઉપાધિ ન કરતા. પછી વિક્ષેપણ માધ્યમ કેવી રીતે લખ નાખું? આમ લખ નાખું, ઘન પ્રવાહી વાયુ, ઘન પ્રવાહી વાયુ, ઘન અને પ્રવાહી છે. અહીંયા વાયુ નહીં આવે. હું કઈ રીતે કોષ્ટક બનાવું છું એ ખાસ જોજો, બહુ ઇમ્પોર્ટન્ટ છે. આ રીતે તમે કોષ્ટક બનાવો તો તમને બહુ સહેલું પડે. પહેલાં શું કરી નાખો? વિક્ષેપણ કલા, વિક્ષેપણ માધ્યમ, વિક્ષેપણ કલા, ઘન ઘન ઘન, પ્રવાહી પ્રવાહી પ્રવાહી, વાયુ વાયુ. 3 વાયુ ન આવે ને, કારણ કે વાયુ વાયુનું નથી બનવાનું. વિક્ષેપણ માધ્યમ, ઘન પ્રવાહી વાયુ, ઘન પ્રવાહી વાયુ, ઘન પ્રવાહી. ઘનનું ઘનમાં જો તમે વિક્ષેપિત કલાય ઘન લીધી હોય, વિક્ષેપણ માધ્યમય ઘન લીધું હોય, તો એવા કલિલનું ચોક્કસ નામ છે. એનું નામ શું છે? ઘનસોલ કહેવાય એને, ઘનસોલ. ઘનસોલનું ઉદાહરણ લેવું હોય ને તો સિમ્પલ છે. ઘનસોલના ઉદાહરણમાં સલમાન ખાન યાદ રાખવાનો. ભાઈ સલમાન ખાન છે, સલમાન ખાન ઓલી લકી પહેરે, એમાં લકીમાં જે ઓલો પથ્થર છે ને, જેમ સ્ટોન, જે સ્ટોન છે ને, જેમ સ્ટોન, એવા સ્ટોન, કલરિંગ તમે સ્ટોન જુઓ ને તો એ શેનું ઉદાહરણ છે? ઘનની અંદર ઘનના કલિલનું ઉદાહરણ છે. અને એવા કલિલને શું કહેવાય છે? ઘનસોલ કહેવાય છે. જો વિક્ષેપિત કલા ઘન અને વિક્ષેપણ માધ્યમ પ્રવાહી હોય, વિક્ષેપિત કલા ઘન અને વિક્ષેપણ માધ્યમ પ્રવાહી હોય, તો એને શું કહેવાય છે? તો એને ખાલી સોલ કહેવાય છે. આનો જ અભ્યાસ આપણે કરવાનો છે, ખાસ યાદ રાખજો. આનો જ અભ્યાસ આપણે વધુ કરશું, કે જેમાં પ્રવાહીની અંદર આપણે કેવા કલિલ કણો ઉમેરશું? ઘન સ્વરૂપના કલિલ કણો ઉમેરશું. પ્રવાહીની અંદર ઘન સ્વરૂપના કલિલ કણો ઉમેરશું. દાખલા તરીકે એવું આવશે, ગોલ્ડનો સોલ. શબ્દ સાંભળજો, કેવું આવશે? ગોલ્ડનો સોલ. તો ગોલ્ડનો સોલ એટલે હું? આપણે સમજી જવાનું કે એમાં ગોલ્ડ છે, સોનું છે, એના કણો શેના સ્વરૂપે છે? કલિલ કણ સ્વરૂપે. અને જે માધ્યમ છે, વિક્ષેપણ માધ્યમ, એ કેવા સ્વરૂપનું હોય છે? પ્રવાહી સ્વરૂપનું. એટલે પાછળ શું વર્ડ લાગ્યો? એટલે પાછળ શું વર્ડ લાગે છે? સોલ. સોલ વર્ડ લાગે એટલે એક વસ્તુ ફિક્સ, કે ભાઈ જે આ માધ્યમ હશે ને, માધ્યમ એ કેવું? પ્રવાહી. અને જે કલા હશે એ કેવી? ઘન. આની વાત કરો. વિક્ષેપણ માધ્યમ કેવું? વાયુ. વિક્ષેપિત કલા કેવી? ઘન. તો આને કહેવાય એરોસોલ.
આને શું કહેવાય? એરોસોલ. એરોસોલનું ઉદાહરણ તો ભાઈ તમે યાદ કરો, વાયુની અંદર તમે ઘન, વાયુનું પ્રમાણ વધારે, ઘનનું પ્રમાણ ઓછું, ધુવાણો નીકળતો હોય તો એમાં વાયુની અંદર ઘન કણો હોય. છકડો રિક્ષા આપણે બધા જોઈ છે, કાળા કલરનો ધુવાણો નીકળતો હોય, તેમાં શું હોય? તો વાયુની વિક્ષેપણ માધ્યમ હોય, વાયુ વિક્ષેપણ માધ્યમ તરીકે હોય. અને એમાં કાર્બનના કણો હોય છે, એ શેના તરીકે હોય છે? કાર્બનના કણો કેવું સ્વરૂપ કહેવાય? ઘન સ્વરૂપ કહેવાય. તો એ કેવી કલા થઈ ગઈ? વિક્ષેપિત કલા, એની ઘન થઈ. ઘન અને પ્રવાહી, વિક્ષેપણ માધ્યમ ઘન, ઘનની અંદર પ્રવાહી, ઘનની અંદર પ્રવાહી, તો એને શું કહેવાય છે? જેલ અથવા જેલી આપણે કહી છીએ. બધા નાના હશે ત્યારે ઓલી રૂપિયાની 2 આવે જેલી ચોકલેટ, એ જોઈ હશે. રૂપિયાની 2 આવે એવી જેલી ચોકલેટ જોઈ ને બધા નાના હોય ત્યારે. જેલી ચોકલેટ ભાઈ રૂપિયાની 2. તો એ શું છે? એ બહારથી તમને કેવી દેખાય છે? ઘન. પણ સંપૂર્ણ ઘન જેવી છે નથી. શું કામ? કારણ કે એ શું છે? એક પ્રકારનું કલીલ દ્રાવણ છે. અને કલીલ દ્રાવણ એ કયા પ્રકારનું કહેવાશે? જેલ. આ આપણે ભણવાનું છે. આપણે આ ચેપ્ટરમાં ભણશું. આનો થોડોક અભ્યાસ આવશે, આનો ડિટેલમાં નહીં આવે. ડિટેલમાં આ બેનો આવશે, બરોબર. પ્રવાહીમાં પ્રવાહી હોય તો એને કહેવાય છે પાયસ અથવા ઇમલ્શન. પ્રવાહીમાં પ્રવાહીને શું કહેવાય? પાયસ અથવા ઇમલ્શન. આનો અત્યારે કોરોનામાં આમાં સિઝન આવી ગઈ છે. તમે જે હેન્ડસોપ જે યુઝ કરો છો ને, હેન્ડસોપ, એ હેન્ડસોપ એ શું છે? તો પ્રવાહીની અંદર પ્રવાહી પ્રકારનું શું છે? પાયસ છે. હેન્ડસોપ એ શું છે? પ્રવાહીની અંદર પ્રવાહી પ્રકારનું પાયસ છે. વિક્ષેપણ માધ્યમ કેવું? વાયુ. વિક્ષેપણ માધ્યમ કેવું હોય? વાયુ હોય. અને એની અંદર પ્રવાહી હોય. વાયુની અંદર પ્રવાહી, યાદ કરો, વાયુની અંદર પ્રવાહીના ઉદાહરણ તમે શિયાળામાં જોવો છો. ભેજ આવી જાય, વાયુની અંદર પ્રવાહી. ઝાકળ, વાયુની અંદર પ્રવાહી. પછી બીજું ઉદાહરણ હજી યાદ કરો. સ્પ્રે, જંતુનાશક જે દવાઓ છાંટે છે, એમાં શું થાય છે? વાયુની અંદર પ્રવાહી હોય, વધુ પ્રમાણ વાયુનું, અને અંદર કલીલ સ્વરૂપે કોણ થયું? પ્રવાહીના કણો, જંતુનાશક દવાના કણો. આને પણ શું કહેવામાં આવે છે? એરોસોલ. ખાસ યાદ રાખો, જ્યારે વાયુ આવે ને, વાયુ કેના તરીકે? વિક્ષેપણ માધ્યમ તરીકે વાયુ આવે ને ત્યારે શું શબ્દ? ફટાફટ એક જ શબ્દ યુઝ કરી નાખો, એરોસોલ. પછી ઘનમાં શું છે? ઘન વિક્ષેપણ માધ્યમ કોણ છે? ઘન વિક્ષેપણ માધ્યમ ઘન છે. અને એની અંદર વિક્ષેપિત કલા વાયુ છે. તો એને પણ શું કહેવામાં આવે છે? ઘનસોલ જ કહેવામાં આવે છે. બધાએ આ ઘનસોલ બધાએ જોયો છે. ઓલો ઘસવાનો એક પથ્થર આવે, ક્યુબ્રિક સ્ટોન કહેવાય. એમાં શું હોય? ઘનની અંદર શું હોય છે? વાયુ હોય છે. બીજો ઓલો તરતો પથ્થર આપણે બધાએ જોયો હોય, સેતુવાળો, રામ મંદિરના સેતુવાળો, ઘણી જગ્યાએ મંદિરે હોય. તો એ આ પ્રકારનું ઉદાહરણ થયું. છેલ્લું પ્રવાહી, વિક્ષેપણ માધ્યમ પ્રવાહી સ્વરૂપ હોય, પણ અંદર વાયુ હોય. અંદર વાયુ એટલે શું થાય? પરપોટા થાય. પરપોટાવાળી વસ્તુ યાદ કરો, ફીણ. પરપોટાવાળી વસ્તુને આપણે શું કહી છીએ? ફીણ. આ તમારું થઈ ગયું આખું. આ ખાસ યાદ રાખો. આટલું ખાસ યાદ રાખવાનું. શું કામ? કારણ કે હવે આગળ આપણે વાત કરશું ને તો ત્યારે સોલ જ, ખાલી તમને શબ્દ એવો જ વાપરવામાં આવશે, સોલની બનાવટ, લાયોફિબિક સોલની બનાવટ, આ સોલની બનાવટ, તે સોલની બનાવટ. તો ત્યારે આપણે કન્ફ્યુઝ નથી થવાનું. સોલ સીધો તમને શબ્દ શું સંભળાય? તમને એવો શબ્દ સંભળાય સોલ, એટલે એક જ વસ્તુ મગજમાં આવી જોઈએ કોઈ. સોલ એટલે શું? તો વિક્ષેપણ માધ્યમ શું હશે સોલમાં? વિક્ષેપણ માધ્યમ કયું હશે? પ્રવાહી. વિક્ષેપિત કલા કઈ હશે? ઘન. તો પ્રવાહીની અંદર કલીલના કેવા ઘન કણો હશે? તરતા હશે. તો ત્યારે એને શું આપણે શબ્દ આપશું? સોલ. પ્રવાહીની અંદર કલીલના ઘન કણો તરતા હોય તો એને આપણે નામ આપવાનું છે, શબ્દ નામ આપ્યું છે સોલ. સોલ કેટલા પ્રકારના? કલીલના જ્યાં સોલ છે, કલીલ સોલ, એ કેટલા પ્રકારના? તો આપણો નેક્સ્ટ ટોપિક જ છે આ કલીલના સોલ કેટલા પ્રકારના. તો કલીલ સોલના 2 પ્રકાર છે. તમારી ટેક્સ્ટ બુકમાં પણ છે. દ્રવ અનુરાગી, દ્રવ વિરાગી.
પણ આના ઇંગ્લિશ નામ હું ખાલી બોલતો નથી, હારોહાર લખું છું. શું કામ? હું હવે આગળ દ્રવ વિરાગી કે અનુરાગી યુઝ કરું અથવા તો ઇંગ્લિશ નામ પણ યુઝ કરીશ. એટલે તમારે આ એક ફટાફટ મગજમાં એક વસ્તુ ફિટ કરી લેવાની છે કે દ્રવ અનુરાગીને શું કહેવાય? તો દ્રવ અનુરાગીને કહેવાય લાયોફિલિક સોલ. દ્રવ અનુરાગીને કેવા સોલ કહેવાય? લાયોફિલિક સોલ. અને દ્રવ વિરાગીને શું કહેવાય? તો લાયોફોબિક સોલ. દ્રવ વિરાગીને કેવા કહેવાશે? લાયોફોબિક સોલ. દ્રવ અનુરાગી એટલે શું? લાયોફિલિક. દ્રવ વિરાગી એટલે શું? લાયોફોબિક સોલ. ઇંગ્લિશ નામ ખાસ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખી લેજો. મોસ્ટ ઓફ જગ્યાએ દ્રવ અનુરાગીની જગ્યાએ શું યુઝ કરેલું હશે? તો લાયોફિલિક હશે, તો એ ખાસ યાદ રાખી લ્યો. અને દ્રવ વિરાગીની જગ્યાએ શું યુઝ કરેલું હશે? લાયોફોબિક. આના અર્થ શું થાય? આપણે શેના પ્રકાર ભણી છીએ? જોજો, કલીલના નથી ભણતા પ્રકાર. શેના ભણી છીએ? કલીલ સોલ. ઇમ્પોર્ટન્ટ છે. કલીલ સોલ એટલે કે એવો કલીલ કે જેમાં વિક્ષેપન માધ્યમ પ્રવાહી છે અને વિક્ષેપિત કલા કેવી છે? ઘન છે. એવા જ સોલની વાત કરી છે ને એવા કલીલ જેને ખાલી શું કહેવાય? કલીલ સોલ અથવા તો સોલ કહેવાય. એના કેટલા પ્રકાર પડે? તો એના 2 પ્રકાર પડે. આ પ્રકાર શેના આધારે પડ્યા છે? આ પ્રકાર શેના આધારે પડ્યા છે? પ્રકાર શેના આધારે? આ પ્રકાર છે શેના આધારે પડ્યા છે? તો આ પ્રકાર શેના આધારે પડ્યા છે? યાદ રાખજો, પૂછાય એમસીક્યુમાં. વિક્ષેપિત કલા અને વિક્ષેપણ માધ્યમ વચ્ચે લાગતા આકર્ષણ બળને આધારે. આ પ્રકાર પાડેલા છે એ શેના આધારે પાડેલા છે? તો વિક્ષેપિત કલા. જી કેવા સ્વરૂપમાં હશે? યાદ કરો, વિક્ષેપિત કલા કેવા સ્વરૂપમાં હશે? ઘન. વિક્ષેપિત કલા કેવા સ્વરૂપમાં અહીંયા રહેવાની? ઘન સ્વરૂપમાં. વિક્ષેપિત કલા હમણાં જ તમને શીખવાડ્યું, સોલની વાત કરતા હોય એટલે વિક્ષેપિત કલા ઘન. અને વિક્ષેપણ માધ્યમ કેવું? વિક્ષેપણ માધ્યમ કેવું? પ્રવાહી ફેઝ, પ્રવાહી સ્વરૂપ. ત્યારે એને સોલ કહેવાય. અને ઈ સોલના કેટલા પ્રકાર છે? 2, લાયોફિલિક, લાયોફોબિક. જેને ગુજરાતીમાં આપણે કહીશું દ્રવ અનુરાગી, દ્રવ વિરાગી. તો એના પ્રકાર આ 2, દ્રવ અનુરાગી કે દ્રવ વિરાગી પ્રકાર શેના આધારે પડ્યા છે? તો વિક્ષેપિત કલા અને વિક્ષેપણ માધ્યમ વચ્ચે લાગતા આકર્ષણ બળને આધારે પડ્યા. હવે તમને એમણે સમજાઈ જાય. હવે તમને ડાયરેક્ટ એમણે સમજાઈ જાય કે દ્રવ, હું તમને ખાલી એના મિનિંગ સમજાવું ને તમને બધું સમજાઈ જાય. જો, દ્રવ એટલે શું? તો દ્રવ એટલે અહીંયા વિક્ષેપિત કલાની વાત કરી છે. વિક્ષેપિત કલા અને વિક્ષેપણ માધ્યમની વાત કરી છે દ્રવ એટલે. અનુરાગી એટલે શું? જો એક ખાલી અલગ અલગ યાદ રાખી લો. અનુરાગી એટલે શું? ગમવું, ચાહે છે, આકર્ષે છે, મેળે આવે છે અને ભળે છે. આપણે ગુજરાતી ભાષામાં જેટલા મિનિંગ થતા હતા ને એટલા મેં તમને લખ નાખ્યા. અનુરાગીનો મતલબ આવો થાય. વિરાગીનો મતલબ તો આપણે આવા શબ્દ સાંભળેલા હોય. ભાઈ વૈરાગ લઈ લેવો હોય મારે, તો ઘણા એમ કહેતા હોય ને મારે વૈરાગ લઈ લેવો હોય, જિંદગીમાં મેળે ન આવતું હોય એટલે એવા શબ્દ વાપરે, વૈરાગ લઈ લેવો. વૈરાગ લઈને મોટાભાગના આપણા ગુજરાતના લોકો કઈ દિશામાં આગળ વધતા હોય? કઈ દિશામાં હોય? જુનાગઢ. તો વૈરાગ ઉપરથી, વૈરાગ એટલે શું? સંસારથી વૈરાગ લઈ લેવો એટલે શું? સંસાર ત્યાગી દેવો, સંસાર નથી ગમતો. સંસાર એટલે જ એને કહેવાય સંસાર વૈરાગી કહેવાય. સંસાર વૈરાગી એવો શબ્દ. તો ન ગમવું, ચાહે છે તો શું થાય? ચાહે છે વિરોધી જ આપણે વિરોધી જ કરી. ગુજરાતી ભણવા માંડ્યા આપણે. ચાહે છે તો એનું શું? નકારે છે, ધિક્કારે છે. આકર્ષે છે તો શું થાય? અપાકર્ષે છે. મેળે આવે છે તો શું? મેળે નથી આવતું. ભળે છે તો એનો મતલબ શું?
ભળતું નથી. અહીંયા ભળતું નથીનો મતલબ કેના અર્થમાં લેવાનું? બે મિક્સ નથી થઈ શકતા. તમે બેયને વિક્ષેપિત કલા અને વિક્ષેપણ માધ્યમને બેયને શું જોઈ શકો છો? અલગ અલગ જોઈ શકો છો. કલીલમાં કોઈ દી તમને વિક્ષેપિત કલા કે વિક્ષેપિત માધ્યમ અલગ અલગ દેખાવા ન જોઈએ. જો દેખાતા હોય તો એ કલીલ ન કહેવાય. અહીંયા ભળતું નથી એનો મતલબ શું? બે અલગ અલગ દેખાય. તો આ વસ્તુ શું કહેવા માગે છે? તો આના ઉપરથી તમને ખબર પડી ગઈ. તો ભાઈ દ્રવ અનુરાગી એટલે શું? તો આના ઉપરથી જ તમે વિચાર લ્યો. દ્રવ અનુરાગી એટલે શું? તો આવું કહી શકું, દ્રવ અનુરાગી એટલે એવા કલીલ, દ્રવ એટલે શું? વિક્ષેપિત કલા અને વિક્ષેપણ માધ્યમ. તો એવા કલીલ કે જેમાં વિક્ષેપિત કલા અને વિક્ષેપણ માધ્યમ વચ્ચે શું છે? તો બે એકબીજાને ચાહે છે, બે એકબીજાને ગમે છે, બે એકબીજાને આકર્ષે છે, ને બે એકબીજામાં શું થાય છે? સરળતાથી શું થઈ જાય છે? ભળી જાય છે. સરળતાથી ભળી જાય. તો હું એવા સોલને કેવા સોલ કહી શકું? દ્રવ અનુરાગી અથવા તો લાયોફિલિક સોલ કહી શકું. સામાન્ય રીતે લાયોફિલિક સોલનું બેસ્ટ એક્ઝામ્પલ શું છે? ગુંદર છે, હિમોગ્લોબિન છે. આ બધા કેવા લાયોફિલિક સોલ થયા. પછી લાયોફોબિક એટલે કે દ્રવ વિરાગી એટલે શું? તો જેમાં વિક્ષેપિત માધ્યમ અને વિક્ષેપિત કલા અને વિક્ષેપણ માધ્યમ બે એકબીજાને આકર્ષતા નથી, બે એકબીજાને શું કરે છે? હેટ કરે છે. તો એને શું કહેવાય? દ્રવ વિરાગી. તો તમે આરામથી સમજી શકો કે કયા કલીલ બનાવવા સહેલા પડે. કયા કલીલ બનાવવા સહેલા પડે? તો કયા કલીલ બનાવવા સાવ સહેલા? દ્રવ અનુરાગી. શું કામ દ્રવ અનુરાગી બનાવવા સહેલા? કારણ કે એ તમે વિક્ષેપણ માધ્યમ લ્યો, કલીલ લઈ લ્યો, કલીલ કણો લઈ લ્યો, એટલે કે વિક્ષેપિત કલા લઈ લ્યો, બેને મિક્સ કરો, હલાવી નાખો, શું બની ગયું? કલીલ દ્રાવણ. એ જ વસ્તુ આમાં થશે, દ્રવ વિરાગીમાં થશે. દ્રવ વિરાગીનું ઉદાહરણ ગોલ્ડના સોલ. મેં તમને હમણાં જ કીધું સોનાના સોલ. સોનાના સોલ એટલે શું? કલીલ દ્રાવણ શેનું બનાવવાનું છે? ગોલ્ડનું. જેમાં કલીલ તરીકે, કલીલ કણો એટલે કે વિક્ષેપિત કલા તરીકે કોને લેવાનું છે? સોનાના કણોને બનાવવો જોઈએ. બનશે? સોનાના કણ નાના કરીને એમાં નાખીને હલાવજો, બનશે? જિંદગી વહી જાય તોય ભેગું નહીં થાય. શું કામ? કારણ કે દ્રવ વિરાગી છે. સોનાના કણો પાણી એરે કાંઈ આકર્ષણ છે જ નહીં. બે એકબીજાને શું કરે છે? હેટ કરે છે. ચોખ્ખું તમને દેખાય. તો એ બનાવવા માટે કંઈક અલગ પદ્ધતિઓ વાપરવી પડે. કંઈક અલગ પદ્ધતિઓ વાપરો તો તમે આરામથી શું કરી શકો? બનાવી શકો. તો આમાં કંઈક સ્પેશિયલ પદ્ધતિઓની જરૂર પડે. આમાં એની જરૂર પડતી નથી, આરામથી બની જાય. આમાં દ્રવ અનુરાગી કલીલ બનાવવો હોય, દ્રવ અનુરાગી સોલ બનાવવો હોય તો શું કરવાનું? ખાલી વિક્ષેપિત કલા અને વિક્ષેપિત માધ્યમ ભેગા કરી હલાવી નાખો, બની ગયું. દ્રવ વિરાગી બનાવવા હોય તો એમ ન હાલે. એમાં સ્પેશિયલ ટેકનિક જોઈ. શું કામ સ્પેશિયલ ટેકનિક જોઈ? બે એકબીજાને શું કરે છે? હેટ કરે છે, નકારે છે. પછી આનું હજી નામ છે, આનું પરિવર્તિત કલીલ. આનું બીજું નામ શું છે? દ્રવ અનુરાગીનું પરિવર્તિત કલીલ. શું કામ? મેં કોઈ સ્પેશિયલ મેથડ કરીને મેં શું બનાવી નાખ્યું? દ્રવ વિરાગી બનાવી નાખ્યો અને દ્રવ અનુરાગી બનેલો હતો. આ બે છે હાલો મારી પાસે. બેયમાંથી વિક્ષેપણ માધ્યમ કાઢી લો. હરખું સમજો. બે કલીલ છે, દ્રવ અનુરાગી કલીલનું દ્રાવણ છે, દ્રવ વિરાગી કલીલનું દ્રાવણ છે. બેયમાંથી વિક્ષેપણ માધ્યમ કાઢી લઉં છું. રેડી? તો હવે અંદર શું વધ્યું? વિક્ષેપણ માધ્યમ કાઢી લીધું, શું વધ્યું અંદર? વિક્ષેપિત કલા વધી. બેયમાં વિક્ષેપિત કલા જ વધી ને. પછી હવે બેયમાં શું એડ કરું? પાછું વિક્ષેપણ માધ્યમ પાછું એડ કરી દઉં. પાછું વિક્ષેપણ માધ્યમ એડ કરું છું. શું થાય? તો જી વિચારો શું થશે? કેમાં પાછું કલીલ બનશે? બસ સાચું છે. કેમાં કલીલ બન્યું? તો જી આ દ્રવ અનુરાગી હતું એ પાછું કલીલ દ્રાવણ બની ગયું. જ્યારે દ્રવ વિરાગી હતું એ પાછું કલીલ દ્રાવણ બની શક્યું નહીં. શું કામ? એ મિક્સ થતા નથી. મિક્સ કરવા માટે તમે મહેનત કરી હતી ત્યારે મિક્સ થયા હતા. હવે પાછા ભેગા કરો બને નહીં. એટલે જ એને અપરિવર્તનીય કલીલ કહેવાય અને આને પરિવર્તનીય કલીલ કહેવાય. કારણ કે આમાં વિક્ષેપણ માધ્યમ કાઢી પાછું નાખો પાછો કલીલ બની જાય. આમાં વિક્ષેપણ માધ્યમ નાખી કાઢી પાછો નાખો પાછો કલીલ બનતો નથી. બરોબર? આનું થિયરી મેં તમને આપી જ દીધી છે, આટલું સમજાવી જ દીધું. તો આપણું કલીલ રસાયણ વિજ્ઞાન ઉપર સૌ પ્રથમ સંશોધન કરનાર કોણ હતું? વાત જ કરી લીધી. કોણ હતું? થોમસ ગ્રેહામે બે કીધા. મેં તમને કીધું પેલું કયા પદાર્થો કીધા? સ્ફટિકમય પદાર્થો. બીજાને ક્યાં કીધા? કલીલમય પદાર્થો. સ્ફટિકમય પદાર્થો હતા એ પાર્ચમેન્ટ પેપર દ્વારા પ્રસરી શકે અને પ્રસરવાનો દર વધુ હતો. જ્યારે કલીલમય પદાર્થો હતા જેનું ઇંગ્લિશ નામ શું છે? કોલાઇટ્સ છે. એ પસાર નહોતા થઈ શકતા. ક્યાં કોલાઇડ શબ્દ ક્યાંથી આવ્યો? ગ્રીક ભાષાના કોલા ઉપરથી. કોલા એટલે શું? ગુંદર. એનો પ્રસરવાનો દર ધીમો અને પાર્ચમેન્ટ પેપરમાંથી પસાર થઈ શકતા નથી. એ સમયમાં ગ્રેહામે કયા કલીલો દર્શાવ્યા હતા? તો એને સ્ટાર્ચ
જિલેટિન, ગુંદર, સિલિસિલિક એસિડ અને હિમોગ્લોબિન વગેરે તેને કલીલ દર્શાવ્યા હતા, જે બધાય ક્યાં હતા? પ્રવાહી પ્રકારના જ હતા. પણ આટલા જ ખાલી ન હોય, બીજા એક્સ્ટ્રાય હતા. એટલે જ મોડર્ન કલીલ થિયરી આગળ વધી. અને એ શું હતું? તો ભાઈ કલીલ એક વિષમાંગ પ્રણાલી છે, જેમાં એક પદાર્થ કે જેને વિક્ષેપણ માધ્યમ અને બીજો પદાર્થ કે જે ઘીણા કણ છે એ શું છે? વિક્ષેપિત કલા. અને આ બેને ભેગા કરો તો એને કેવી કહેવાય? કલીલ પ્રણાલી કહેવાય. આ બધું જ મેં તમને ડિટેલમાં ભણાવી દીધું. આ ટોટલી આપણે ભણાવી દીધું છે. આ એક્ઝામ્પલ ખાસ તમને MCQમાં પૂછાતા હોય છે, બોર્ડ લેવલે પણ અને આગળ ઊંચા હાયર લેવલે પણ. એટલે MCQમાં ખાસ યાદ રાખી લેજો. દ્રવ અનુરાગી આપણે ભણ્યા જ, લાયોફિલિક. દ્રવ અનુરાગી એટલે શું? તો પ્રવાહી ચાહક, જેમાં વિક્ષેપિત માધ્યમ અને વિક્ષેપિત કલા વચ્ચે ચાહક હોય, બે એકબીજાને આકર્ષી શકતા હોય. કોણ છે? ગુંદર, જિલેટિન, સ્ટાર્ચ, રબર વગેરેના કલીલ બને. તો એ કેવા બને? રબરનું કલીલ ભાઈ બને. જો તમે રબર નથી જોયું કલીલ સ્વરૂપે, રબરના જે વૃક્ષમાંથી જે ઓલું વ્હાઇટ કલરનું લિક્વિડ નીકળે ને એને રબરનું કલીલ કહેવાય. ઓલું રબર નહીં, ચેક રબરનું જોજો. નકર ઘણા એમ વિચારતા હશે ભાઈ રબર તો કલીલ કઈ રીતે થયું? એ રબર નહીં, જે રબરના વૃક્ષમાંથી છિદ્ર પાડીને જે ઓલું વ્હાઇટ કલરનું જે લિક્વિડ કાઢે ને એને રબરનું કલીલ કહેવાય. એમાં પ્રવાહીની અંદર રબરના શું હોય? કલીલ કણો હોય. અને પછી પ્રક્રિયાઓ કરીને રબરના કલીલ કણોને અંદરથી છૂટા પાડીને પછી રબર બને. બરોબર? અહીંયા ઈ રબરની વાત કરું છું. તો એ લાયોફિલિક કહેવાય. પછી આ સોલ કેવા છે? પરિવર્તનીય છે. એ તમને સમજાયું. સ્કંદન પામતા નથી. સ્કંદન પામતા નથી એટલે શું? તમે હમણાં રાખી દો, સ્થાયી હોય છે. તમે એને રાખી દો ને એટલે કે એના કલીલ કણો નીચે બેસી જતા નથી. તમે કોઈ પણ પરિસ્થિતિમાં એના કલીલ કણોને નીચે આરામથી બેસાડી ન શકો નોર્મલી. બરોબર? સ્થાયી હોય છે. દ્રવ વિરાગી એટલે શું? તો લાયોફોબિક સોલ. દ્રવ વિરાગી શબ્દનો અર્થ શું થાય? તો પ્રવાહી વિરાગી. ધાતુઓના કલીલ, ગોલ્ડ સોલ, કોપર સોલ, આ બધા કેવા હોય છે? દ્રવ વિરાગી હોય છે. ધાતુઓના સલ્ફાઇડ પણ કેવા હોય છે? દ્રવ વિરાગી હોય. ઉદાહરણ તરીકે આપણે આગળ આવવાનું છે આર્સેનિક સલ્ફાઇડ, As2S3, જેનો કલીલ કેવો હશે? દ્રવ વિરાગી. અને એ બનાવવા માટે આપણે એક સ્પેશિયલ મેથડ યુઝ કરશું. આ કેવા? સ્થાયી હોતા નથી, સ્થાયી કરવા પડે. તમે ભેગા કરો તો એનું કલીલ દ્રાવણ ન બને. સ્થાયી કરવા માટે સ્પેશિયલ મેથડ જોઈએ. અને કેવા છે? આ તમને સમજાયું કેવા છે? અપરિવર્તનીય હોય છે. જો વિક્ષેપિત માધ્યમ તરીકે પાણી હોય, આ એક ખાસ નોંધી લેજો. આ MCQમાં કે ક્યાંક તમને પૂછાઈ શકે કે જો તમે વિક્ષેપિત માધ્યમ તરીકે પાણી લીધું તો એ સોલનું બીજું નામ શું થશે? એક્વા સોલ. આપણે વિક્ષેપિત માધ્યમ તરીકે કોણ હશે? વિક્ષેપણ માધ્યમ તરીકે નોર્મલી કોણ હશે? પ્રવાહી. પણ એ પ્રવાહી તરીકે જો તમે કોણ લીધું હોય? પાણી. તો એનું બીજું નામ ખાલી સોલની જગ્યાએ એનું સ્પેશિયલ નામ શું રહે? એક્વા સોલ. એટલે ગમે ત્યારે તમને એક્વા સોલ એવો શબ્દ વાપરી લે એટલે સમજી લેવાનું વિક્ષેપણ માધ્યમ તરીકે પાણી છે. અને જો બેન્ઝીન હોય, પ્રવાહી જ લેવાનું. જો બેન્ઝીન લીધું હોય તો એને શું કહેવાય? બેન્ઝોસોલ. વિક્ષેપણ માધ્યમ તરીકે બેન્ઝીન લીધું હોય બેન્ઝોસોલ. બીજું કાંઈ નથી, ખાલી યાદ રાખવાની બાબત છે. અને એરોસોલ, એ તો તમે આગળ કોષ્ટકમાં ભણી ગયા. વાયુ હોય તો એરોસોલ. રેડી? હવે કલીલ કણોના કદને આધારે પ્રકાર. કલીલ કણોના કદને આધારે પ્રકાર એ આપણે નેક્સ્ટ ચેપ્ટરમાં સમજવાના છીએ. નેક્સ્ટ લેક્ચરમાં સમજવાના છીએ. જેમાં 3 પ્રકાર પડે છે: બહુઆણ્વીય કલીલ, વિરાટ આણ્વીય કલીલ અને સમુચીય કલીલ. ઓકે, તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે આ સમજશું અને આગળ કલીલ કઈ રીતે બનાવી શકાય એના વિશે પણ આપણે ચર્ચા કરીશું. ઓકે, થેન્ક યુ.